જૂનાગઢના માણાવદર તાલુકાના સમેગા ગામના ઘેડિયા કોળી પરિવારના એક બાળકને છેલ્લા 30 વર્ષથી દોરી વડે બાંધીને રાખ્યો છે। શું છે હકીકત, જોઈએ અમારા આ અહેવાલમાં। આ વાત છે જૂનાગઢ જિલ્લાના માણાવદર તાલુકાના સમેગા ગામની, જ્યાં એક ઘેડિયા કોળીનો પરિવાર રહે છે। આ પરિવારમાં 5 સભ્યો છે, જેમાં 5 સભ્યોમાંથી 3 સભ્યો મંદબુદ્ધિના છે અને એક સાવ ગાંડો છે। તેને છેલ્લા 30 વર્ષથી એક રૂમમાં દોરી વડે બાંધીને રાખ્યો છે। આ પરિવારના એક સભ્ય એવા છે, એનું નામ છે જીવીબેન મોઢા, જે આ 4 લોકોની સેવા કરે છે। જીવીબેનનો પુત્ર ખીમાને છેલ્લા 30 વર્ષથી બાંધીને રાખવાનું કારણ એ છે કે તે સાવ ગાંડો છે। તેની આ બીમારી માટે અનેક દવાખાનાઓએ પગ ઘસી ઇલાજ મેળવવાનો પ્રયત્ન કર્યો છે। માનસિક અસ્થિરતા ધરાવતા બાળકનો ઇલાજ કરાવવામાં સફળ રહ્યા નથી, કારણ કે જીવીબેન મોઢા ગામ લોકોના ઠામ વાસણ અને ખેતમજૂરી કરી પોતાનું ગુજરાન ચલાવે છે અને તેમના પરિવારમાં કુલ 5 સભ્યો છે અને આ 5 સભ્યોમાંથી 4 સભ્યો તો માનસિક અસ્થિર છે। તેમનું ભરણ પોષણ માંડ પૂરું કરી શકે છે, ત્યારે તેઓની વ્યથિત રહે છે, મારા પુત્રને બાંધી રાખવો મને પણ ગમતું નથી, પરંતુ જો હું મુક્ત કરું તો ઘરમાં તોડફોડ તેમજ ભાગી જવાનો ભય તેને બાંધી રાખવો પડે છે। મારા પુત્ર ખીમાને સ્વતંત્રતા મળે તેમ હું પણ ઈચ્છી રહી છું, પરંતુ આર્થિક રીતે અસહાય પરિવારને જો સરકાર તરફથી કઈ યોગ્ય સહાય મળે તેવી રાહ જોઈ રહી છું। જી બેન, સમેગા અમે રેરના નાના અમારે 15 વર્ષ અમે મારા દીકરાને ઘોડિયામાં રાખ્યો છે। 3 વ્યાસ છે, ઈમાં છે બધા મારા ઘરનો માણાને કઈ ખબર નહીં, મારે જ બધું કરવાનું, લેવું લેતી દેતી જાવું, ત્યાં મૂલે જાવું ત્યાં હાંજે આવીને ખવડાવું, કરીને જાવું આવું, તો બધું કોઈ ઠામ છે, કોઈ ખેતી છે, ગમે કામે જવાનું છે ને છોકરાને હાસવાના 3 ને મારે હાસવાના જ છે। અમારા 3 છોકરા મારા ગાંડા છે 3 ને એક તો હાવ અપંગ જ સંડાસ બધું અન્યાસ કરે છે। 34 વર્ષથી હું આઈને ધોઉં, ખવડાવું, પીવડાવું, નવરાવું, એ મારો હું નો કરું તો મારા વ્યાનું કોણ કરવા વાળું છે? કોઈ વાહે નથી મારું કરવા કે કોઈ મારા વાહે કોઈ હાથ ચાલવા વાળું નથી। હું મારા ઘરના માણાને હું હજી સલાહ દઈ શકું કે આપણે છેલ્લે કોઈની શું થાય, આપણું છે આપણા જવાન દીકરાથી કોઈ કરશે, આપણું છેલ્લે કોઈ નહીં થાય। હું કહું આપણે તોય માથી એમ નથી કહેવાતું, તો ઈ હૃદયનો બેસી જાય તો મતલબ ક્યાંય નહીં ને। 37 વર્ષથી અમે બાંધીને જ રેખો ને બાંધીને જ ખવડાવું, પીવડાવું, નવરાવું, તરવું, જઈને ખાટલે ક્યાંય લઈ ન જાય, બહાર ન લઈ જાય। આપણે સહાય કોઈ સરકાર મળતી હોય તો અમને એટલી રાહત કરજો, તમારો એટલો આભાર માનવું છે। પત્રકારોને માહિતી આપતા જીવીબેન ધ્રુસકે રડી પડ્યા હતા અને રડતા પોતાના પરિવારની કહાની જણાવેલ હતી કે અમારા પરિવારમાં 5 સભ્યો છે। કરશનભાઈ મોઢા મારા પતિ છે, ખીમો ગીતાબેન બાલુ મારા પુત્ર અને પુત્રી છે। દોરી બાંધેલ ખીમા વિશે પૂછતા તેમણે જણાવ્યું હતું કે ખીમાને મેં 15 વર્ષ ઘોડિયામાં રાખ્યો હતો અને છેલ્લા 15 વર્ષથી મેં તેને એક રૂમમાં બાંધીને રાખ્યો છે। ખીમા માટે જમવાનું કરી મળમૂત્ર પણ પથારીમાં કરે છે અને હું ખેતમજૂરી કરી મારા પરિવારનું ગુજરાન ચલાવું છું। મારે આગળ પાછળ કોઈ કમાવા વાળું છે નહીં, મારું ઘરનું માણસ છે, તેને કંઈ જ ખબર પડતી નથી અને 3 છોકરાઓ મંદબુદ્ધિના છે। મારા સંતાનો તેમજ મારા પતિ હોવાને કારણે ક્યાં મારા સગાવાલાને ત્યાં પણ જઈ શકતી નથી। જો હું બહાર જાઉં તો આ 4 લોકોનું ધ્યાન કોણ રાખે? જીવીબેને વધુમાં જણાવ્યું કે હું મજૂરી કરવા જાઉં છું અને મજૂરી કામેથી રજા લઈ માટે 2-3 કલાક માટે છોકરાઓ પાસે આવવું પડે છે। છોકરાઓ પાસે આવવાનું માત્ર એટલું જ કારણ છે કે તેઓ કંઈ તોફાન નથી કરતા કે ગામના લોકોને હેરાન નથી કરતા ને, તે ધ્યાન રાખવા આવવું પડે છે। મારું નામ મોઢા આજાભાઈ બાવાભાઈ છે। કરશનભાઈ મારા કુટુંબી ભાઈ થાય છે, જેની પરિસ્થિતિ અત્યારે એટલી ભયંકર છે કે ન પૂછો વાત। એના 2 છોકરા અને 1 છોકરી બધા મેન્ટલ જેવા છે અને કરશનભાઈ જે છે એ અડધા મેન્ટલ છે, જે કોઈ કામ કરી શકાય એમ નથી। એના ઘરમાં કુટુંબમાં એક જીવી કે કરશનભાઈના ઘરવાળા છે એ જ કામ કરી શકે એમ છે। ગામના ઠામ ઉટકી મજૂરી કરી અને પોતાનું ગુજરાન ચલાવે છે। જો સરકાર તરફથી કોઈ સહાય મળે એમ હોય તો એની સહાય આપવા મહેરબાની। અને એનો મોટો છોકરો છે, એને 34 વર્ષથી એક ધારો બાંધેલો છે, એનું ખાવું પીવું સંડાસ બધું ખાટલામાં જ છે। અને આ રીતે જો ઉનામાં કોઈ આવો કેસ બનેલો છે, એને જો સહાય મળેલી છે તો એ પ્રમાણે આ લોકોને જો કઈ મળે તો સારી વાત કહેવાય। મોઢા કરશનભાઈ રણમલ।
સમેગા. પછી મારે 2 દીકરા છે, 1 દીકરી છે. પછી 1 દીકરો બાંધેલ રાખ્યો. હું ગરીબ માણસ છું, ઘરના માણસ એક કામે થાય તો હું પણ કામકાજ કરી શકું એમ નથી ને ગરીબ માણસ છે. સરકાર કોઈ સહાય આપે તો કોઈ આ 50 વર્ષની ઉંમર છે એને. મારે એક મોટો દીકરો પહેલેથી જ ખાટલે બાંધ્યો ઘરમાં, સાફ સૂફ કરે ને એ ઘરના એ હાસવે. એટલે 37 વર્ષથી આ આમનામ છે. મારે ઘરની મજૂરિયા ખેતી જાય, એને જે પૈસા આવે એ આ છોકરાને ખવડાવે, પીવડાવે ને સેવા કરે. આ છોકરાને બાંધેલા ઓલા સગાવાલામાં કે બહાર કે ક્યાંય જવા કોઈ જવાનું તો જ નથી. 24 કલાક હાજરી રાખવી પડે. જીવીબેન મોઢા ધ્રુસકે રોતા બોલ્યા કે જ્યારે મારે ઘડપણ આવશે ત્યારે મારું કોણ થશે? મારે સંતાનો તો છે પણ તે મંદ બુદ્ધિના છે, તો મારું કોણ થશે? જો સરકાર તરફથી અમને કોઈ યોગ્ય સહાય મળે તેવી રાહ જોઈ રહ્યા છીએ. આ અંગે સમેગા ગામના નાગાભાઈ સોલંકીને પૂછતા તેમણે જણાવ્યું હતું કે અત્યારે કરશનભાઈ મોઢાના પરિવારની પરિસ્થિતિ એટલી ભયંકર છે કે ન પૂછો વાત. કારણ કે આ પરિવારમાં કામ કરવાવાળા એકમાત્ર જીવીબેન છે અને ખાવાવાળા 5. બંને ગામના ઠામ વાસણ ઉટકીને અને મજૂરી કરી પોતાનું ગુજરાન માંડ ચલાવી રહ્યા છે. અત્યારે અમારા ગામ લોકોથી થતી મદદ અમે કરી રહ્યા છે, પણ જો સરકાર આ પરિવારને મદદરૂપ થાય તેમાં આ ગામ લોકો ઈચ્છી રહ્યા છે. ગીતાબેન હમેગો મારા ભાઈ નો સેવા હું જ કરું. હું મારા ભાઈ ની સેવા 36 વર્ષ હું કરું. ખવડાવું પીવડાવું દોરી બાંધો 36. સમેગા ગામના ઉપસરપંચ ભાયાભાઈ મારુએ જણાવ્યું હતું કે આ જીવીબેન મોઢાના પરિવારને સરકાર તરફથી સહાય મળે તે માટે ગ્રામ પંચાયત તરફથી સરકારમાં ઘણી બધી રજૂઆતો કરી છે, પરંતુ સરકાર તરફથી આજ દિન સુધી જવાબ આવ્યો નથી. જો આ પરિવારને બીપીએલમાં સમાવી લેવામાં આવે તો તેમને થોડી રાહત મળે તેમ છે. જો સરકાર અથવા કોઈ પણ સામાજિક સંસ્થાઓ આ ગરીબ પરિવારની વહારે આવવા માંગતું હોય તો આ પરિવારનું બેંક ઓફ બરોડા ખાતા નંબર 33011011003399 છે, તેમાં પરિવારને મદદ કરે તેમ લોકો ઈચ્છી રહ્યા છે. કળિયુગ કાળનો કોળિયો એમાં વાત વેરી કા, પણ ગાંડા ઘેલાને સાચવનારી મોંઘા મૂલીમાં. એવા કળિયુગમાં કાળને પણ પાછો ઠેલનારી, પોતાના મંદબુદ્ધિના છોરોને સાચવનારી, હિમાલય સરખી હેતાળી સમેગા ગામની આ નારી જીવીબેનને લાખ સલામ છે. હું સમેગાના રહેવાસી, સમેગા ગ્રામ પંચાયતના ઉપસરપંચ શ્રી ભાયાભાઈ ખીમાભાઈ મારું. આ જે કરશન રણમલભાઈ મોઢા એના ઘરમાં 5 માણસનું કુટુંબ છે. એમાં માત્ર કમાવાળી એક જ જીવીબેન છે. બાકીના 2 એના છોકરા, એક છોકરો તો છેલ્લા 35 વર્ષથી આઈને બાંધે અને બીજો છોકરો એ પણ મંદબુદ્ધિનો છે. એની એક નાની બેન છે ગીતા, તે પણ મંદબુદ્ધિની છે. પછી એના ફાધર કરશનભાઈ એને ઘરેથી પાદર સુધી બાકી ક્યાંય કમાવા જતા નથી. માત્ર કમાવા માટે 5 વ્યક્તિમાં માત્ર એક જ જીવીબેન કમાય છે. એ ન જેવી મજૂરીએ જાય છે, ખેત મજૂરીએ 4-5 કલાક મજૂરી કરી અને પાછા એને ઘરે રિટર્ન આવવું પડે. ઘરે રિટર્ન આવવું પડે એનું માત્ર કારણ એટલું છે કે એના 3 બાળકો મંદબુદ્ધિના હોય, બીજાને કોઈને નુકસાની ન કરે કે પોતાના છોકરા ક્યાંય ખોવાઈ ન જાય તેની દેખરેખ માટે માત્ર 24 કલાક આ 2 માણસ એના બાળકો માટે ધ્યાન રાખવું પડે. અનેક વખત અમે પણ રજૂઆત કરી, બીજાએ રજૂઆત કરી, પણ હજી કોઈ સરકારી સહાય આના કોઈ આપવામાં આવેલ નથી. કોઈ એનું બીપીએલમાં પણ નામ નથી. જો કઈ સરકાર સહાય કરે અને તાત્કાલિક યુદ્ધના ધોરણે આની સહાય કરે અને 1 નંબરમાં સહાય કરે અને કેસ લે સરકાર તાત્કાલિક યુદ્ધના ધોરણે, એવી અમારી ગામ લોકોની પણ માગણી છે. દિનેશ ગામવાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, જૂનાગઢ.